આપણા ભારતમાં ક્રિકેટ એક અલગ પ્રકારનું જુનૂન છે. લોકો ક્રિકેટ પાછળ કેટલા ઘેલા છે એ તો આપણે જ્યારે T20 વર્લ્ડ કપ જીત્યા ત્યારે જ લોકોને અંદાજ આવી ગયો હતો. અમદાવાદમાં તો રોડ પર લોકો એટલા આવી ગયા હતા અને આપણે આ ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય તો એ જોઈ રહ્યા છે. અને હમણાં જો લેટેસ્ટ વાત કરવામાં આવે, ભારતમાં જે વર્લ્ડ કપ થયો હતો એના કારણે પણ ક્રિકેટમાં કરોડો રૂપિયાની કમાણી થઈ છે. એટલે આ ક્રેઝ ઘણા બધા યુવાનો છે એમને પણ ક્રિકેટ તરફ ક્યાંક ને ક્યાંક અટ્રેક્ટ કરે છે. અને વાત કરવી છે મારે એવા જ એક ખેલાડીની જે છે, આમ તો શરૂઆત એમણે કરી હતી કેનેડાથી. એમના પિતા 2012માં કેનેડાથી ભારત આવ્યા અને એટલા માટે જેથી કરીને એમના દીકરા છે અંશ એને સારી રીતે ક્રિકેટ રમાડી શકે અને ભારતીય ટીમમાં એ સ્થાન મેળવી શકે. પણ પરિસ્થિતિ કેવી એના વિશે જ વાત કરવી છે આજે. અને વાત એવી બની કે જ્યારે એ ખેલાડી છે એ સારું પરફોર્મ કરી રહ્યો હતો અને સારા એવા પ્રોમિસિંગ પ્લેયર્સની લિસ્ટમાં એનું નામ આવતું હતું. નામ છે એનું અંશ પટેલ. વડોદરા તરફથી રમી રહ્યા હતા અને ઓલરાઉન્ડર ખેલાડી, લેફ્ટ આર્મ સ્પિનર અને રાઇટ આર્મ બેટ્સમેન. જેટલી પણ ટ્રોફીઝ આવે, અંડર 90s હોય કે પછી વાત કરવામાં આવે, એ બધામાં એમણે સારું પરફોર્મન્સ કર્યું. પણ તેમ છતાં પણ એમને ટીમ ઇન્ડિયામાં સ્થાન ના મળ્યું. અને એની પાછળનું કારણ એ કે એમની પાસે ભારત માટે રહેવા માટેની જે પરમિશન છે એ નથી. એટલે જેની પાસે ભારતનો પાસપોર્ટ હોય, વિઝા હોય, એ જ રમી શકે. પણ એમની પાસે તો કેનેડાનો વિઝા હતો, કેનેડાના એ ત્યાં PR હતા અને એટલા માટે થઈને આ ટેલેન્ટેડ ખેલાડી છે એ ક્યાંક ને ક્યાંક હજી પણ છે ટીમ ઇન્ડિયામાં સામેલ થઈ શક્યો નથી, સારું એવું પરફોર્મ કરવા છતાં પણ. એન્ડ લેટ મી ટેલ યુ, એક સમયે તો એ મુંબઈ ઇન્ડિયન્સ સાથે પણ જોડાયેલા હતા અને એમના નેટ બોલર પણ હતા. રોહિત શર્માની સામે પણ એમણે બોલિંગ કરી હતી. પણ જ્યારે વાત આવે છે અને BCCI એવું નક્કી કર્યું છે કે જેટલા પણ ખેલાડીઓ જે ભારતીય મૂળના હોય, જેમની પાસે પાસપોર્ટ હોય ભારતનો, એ જ જે છે એમને પ્રેફરન્સ આપવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક ટેલેન્ટ હોવા છતાં પણ એમની પાસે ભારતનો પાસપોર્ટ નથી અને એટલા માટે થઈને અંશ પટેલને હજી પણ પરફોર્મન્સ મુજબ એ કરી રહ્યા છે, તેમ છતાં પણ ચાન્સ નથી મળી રહ્યો. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.